મેષ રાશિવાળા, જો તમે આ જૂન મહિનામાં આ એક ભૂલ કરી તો તમારી સેટ થયેલી રમત બગડી શકે છે. તો જાણો કઈ ભૂલ ના કરવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. જૂન મહિનો મેષ રાશિવાળા માટે કેવો જશે? મહિનાનો જે વચ્ચેનો ભાગ છે એ તમારો ખૂબ સારો રહી શકે છે. વાહન ચલાવવામાં ખૂબ ધ્યાન રાખજો. અંતિમ ભાગમાં તમને માથું દુખાવો થોડુંક રહી શકે છે. આર્થિક રીતે આ મહિનો તમારો 65% સારો છે, એટલે કે ના ખરાબ ના સારો. જો તમે કોઈક નવો ધંધો બિલ્ડઅપ કરતા હોય, કંઈક નવી શરૂઆત કરતા હોય, તો જ્યોતિષીની તમે સલાહ લઈને અથવા વડીલોની સલાહ લઈને તમે ચોક્કસથી કામ કરજો. રહી વાત દાંપત્ય જીવનની, તો વાણીથી ટકરાવ થઈ શકે છે. બોલવામાં નિયંત્રણ રાખજો. મતભેદ થાય એનો પ્રોબ્લેમ નથી, પણ મનભેદ ના થવું જોઈએ. એટલે કે તમારા પાર્ટનર જોડે સમજી વિચારીને બોલજો. જ્યારે બધું અડધું અડધું મળતું હોય એટલે આપણા સ્વભાવમાં ચેન્જીસ આવશે. ક્રોધ અને અધિરાઈ તમારા સ્વભાવમાં જોવા મળશે આ મહિના દરમિયાન. વાતે વાતે તમે ક્રોધ કરી શકો, પરિણામ તમને લેટ મળશે, એટલે તમારામાં અધિરાઈ પણ ખૂટશે. તો બને તો મેડિટેશન કરો, જેનાથી તમારા સ્વભાવમાં 80% શાંતિ આવી શકે છે. હવે શું કરવું જોઈએ? બુસ્ટર ટીપ. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ચાલુ કરી દો. જૂન મહિના માટે તો કરવું જ. અને શું ન કરવું? ક્યારેક કોઈ વાતમાં મધ્યસ્થી ના બનો. કોઈ વ્યક્તિ, કોઈ ઘટના કે કોઈ વાતની, કોઈ કામની ગેરંટી ના લો. અને જો મેષ રાશિવાળા તાંબાના લોટામાં સૂર્યનારાયણને જળ ચડાવશે રોજ, તો 60થી 70% દિવસ સારો જશે. શુભ રંગ તમારા માટે લાલ છે અને લકી અંક 9 છે. આશા છે અને હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે જૂન મહિનો તમારા માટે સર્વોત્તમ સાબિત થાય. વૃષભ રાશિવાળાને આ જૂન મહિનામાં ધનની વર્ષા થશે કે સંકટની વર્ષા? જાણીએ જૂન મહિનાના પ્રેડિક્શનમાં. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. જાણીએ કે વૃષભ રાશિવાળા માટે આ જૂન મહિનો કેવો જ જાય છે. એકંદરે જે તમારી જૂની બીમારીઓ છે એ દૂર થઈ શકે છે. તમારો આખો મહિનો એમ તો સ્વાસ્થ્યમાં 70% સારો જ છે, પણ આંખ અથવા ગળાની સામાન્ય બીમારી કે સામાન્ય તકલીફ તમને થઈ શકે છે. જો ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો 80થી 85% તમારા માટે જૂન મહિનો ખૂબ જ સરસ જશે. સારા એવા યોગ બનશે. કોઈને પૈસા આપ્યા હોય કે ક્યાંક ધંધો જે તમે મૂડી રોકી હોય એ તમને પાછી મળી શકે એવી પૂરેપૂરી ખાતરી છે જૂન મહિનામાં. દાંપત્ય જીવનની વાત કરીએ તો ખૂબ જ સરસ મહિનો છે. બહાર ફરવા પણ તમે જઈ શકો છો. મધુરતા બહુ જ સારી રહેશે અને જૂન મહિનામાંથી તમારા દાંપત્ય જીવનમાં એક ગાઢ બોન્ડિંગ તમારા પાર્ટનર જોડે ખૂબ સારો જોવા મળી શકે છે. 90% આમાં સફળતા છે. જો સ્વાસ્થ્ય, ધન અને જીવન સાથે સાથે સારું હોય તો બિલકુલ મન પણ સારું જ રહેશે. આત્મવિશ્વાસ વધી શકે છે. પણ એક વાત ખાસ ધ્યાન આપજો, વધારે પડતો આત્મવિશ્વાસ તમને નુકસાન પણ અપાવી શકે છે. લોકોમાં માન સન્માન મળી શકે છે. લોકો માટે ઉદારતા વધશે પણ, અને લોકો તમારા માટે પણ ઉદારતા વધારશે. તમારા માટે એક સરસ ઓરા ક્રિએટ થઈ રહ્યા છે. શું કરવું? શુક્રવારે તમે ખીર ખવડાવી શકો છો, કન્યા પૂજન કરાવી શકો છો તમારા ઘરે રહીને. અને શું ના કરવું? આટલી બધી સફળતા મળ્યા બાદ કદાચ તમને અભિમાન આવે તો ડેફિનેટલી અભિમાન રોકજો. અભિમાન તમારો વિનાશ કરી શકે છે. બુસ્ટર ટીપની વાત કરું તો તમારા વોલેટમાં સફેદ કાગળ રાખી શકો, અથવા તમારી પાસે હંમેશા જૂન મહિના દરમિયાન સફેદ રૂમાલ રાખી શકો છો જોડે. અને 80% તમારો જૂન મહિનો સારો જશે. અને શુભ રંગ પણ સફેદ જ છે. સફેદ પહેરશો તો મગજ શાંત રહેશે, અહંકાર ના પણ આવી શકે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે જૂન મહિનો તમને ખૂબ સારું ફળ આપે. જય શ્રી કૃષ્ણ.
જૂન મહિનો મિથુન રાશિ માટે ખૂબ અલગ અદ્ભુત વળાંક લાવી રહ્યો છે. જો માનસિક શાંતિ જોઈતી હોય તેના માટે શું કરીશું? જાણીએ જૂન મહિનો મિથુન રાશિ માટે કેવો જશે. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. માનસિક થાક તમને લાગી શકે છે. અનિદ્રાની તકલીફ એટલે કે ઊંઘ ન આવવી, આ તકલીફ પણ તમને આવી શકે છે. પેટની બીમારી તમને ઉધરી શકે છે, એટલા માટે તમારે જો બહારનું ભોજન તમે લેતા હોય કોઈ કારણોસર તો એને ટાળવું. કામ ધંધો તમારો સારો તો રહેશે, 70% સારો છે. તમને નવી ઓપોર્ચ્યુનિટીઝ કામ ધંધામાં મળશે. કામનો ભાર પણ તમને રહેશે, કારણ કે 70% તમને મળતું હોય તો કામ પણ તમારે એ મહેનતનું કરવું તો પડશે. તકો તમને સારી મળશે, પણ સમજી વિચારીને નિર્ણય લેજો. તમારા પાર્ટનરની ચિંતા જે છે એ તમને રહી શકે છે. સ્વાસ્થ્ય રિલેટેડ એમના સ્વાસ્થ્યની ચિંતામાં તમને અનિદ્રા પણ આવી શકે છે. જો તમે એમને સમજીને કામ કરશો, વાર્તાલાપ કરશો તો જીવનમાં આ જૂન મહિના દરમિયાન તમારું દાંપત્ય જીવન મધુર બનશે, ભવિષ્ય માટે પણ અને વર્તમાન સ્થિતિ માટે પણ. પણ જો તમે એમની સ્થિતિને નહીં સમજો અને આર્ગ્યુમેન્ટમાં ઉતરશો તો તકલીફ તમારા માટે ઊભી થઈ શકે છે. વાણીમાં ચતુરતા ચોક્કસથી વધશે, પણ તમે નિર્ણય લેવામાં તટસ્થ નહીં રહી શકો. તમે વિચારોના વમળોમાં ખોવાયેલા રહેશો. કંઈક ને કંઈક વિચારતા રહેશો, એટલે વિચારમાં સ્થિરતા લાવવી પડશે. શું કરવું, શું ન કરવું? પહેલાં તો બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવી શકો છો. જો એ પરિસ્થિતિ પોસિબલ ના હોય તો જ્યાં ગૌશાળા જ હોય, જ્યાં પેલા ગાયો રાખતા હોય, ચારતા હોય, એમને પૈસા આપીને પણ તમે ઘાસ ખવડાવવાનું કાર્ય કરી શકો છો. અને શું ન કરવું? ન ઉધાર આપવું, ન તો ઉધાર લેવું. આ મહિના માટે ખાસ ધ્યાન રાખજો. ઉધારી તમને તકલીફમાં મૂકી શકે છે. પોસ્ટર ટીપની વાત કરું તો ચણ નાખવાનું ચાલુ કરો પક્ષીઓને જીવનભર માટે. આ તમારા વૃદ્ધ થવાના સમયગાળામાં પણ બહુ જ કામ આવી શકે છે, અને વર્તમાન સમય માટે પણ એકદમ બુસ્ટર ટીપ છે. અને લકી અંક 5 રહેશે, અને જૂન મહિનો તમારા માટે 65% સારો છે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે તમારા માટે હંમેશા જૂન મહિનો કે હંમેશાનું જીવન ફળદાયી રહે. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ માટે જૂન મહિનો ભાવનાત્મક ઉતાર અને ચઢાવથી ભરેલો રહેશે. જાણીએ જૂન મહિનામાં કર્ક રાશિ માટે શું વરદાન લાવે છે કે તકલીફ. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી. નાની નાની વાતથી ચિંતા લેશો તો તમને તકલીફ થઈ શકે છે. તમે બીમાર થઈ શકો છો. છાતીમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ છે. સાથે સાથે ખાંસી અને શરદી પણ થવાની સંભાવના જૂન મહિનામાં બતાવે છે. આ મહિનામાં કર્ક રાશિવાળા ખૂબ વિશાળ પ્રમાણમાં ખર્ચો કરી શકે છે. એના લીધે બજેટ તમારું એકદમ વેરવિખેર થઈ શકે છે. જો તમે જોબ કરતા હો તો તમારા સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ કરવાનો ટાળો. આપણી જીભને આપણી અંદર રાખો. ધંધાકીયની દૃષ્ટિએ આ મહિનો તમારો ફક્ત અને ફક્ત 55% જ સારો છે. આ મહિનામાં તમે તમારા જીવનસાથી સાથે નારાજગી અનુભવી શકો છો, અથવા તમે ખૂબ નારાજ થઈ શકો છો, જેનાથી તમારા અને તમારા પાર્ટનર વચ્ચે અંતર વધી શકે છે. ઉકેલ એ છે કે તમારા મનમાં જે તકલીફ છે તમે સીધી સરળ ભાષામાં પણ સીધી રીતે કહી દો. અને શું કહેવાય કે વાદ વિવાદથી બચો એમની જોડે. અતિશય સંવેદનશીલ સ્વભાવ તમે આ જૂન મહિનામાં રાખશો. તમારા મૂડ બદલાતા રહેશે. ઘડીકમાં શાંતિ, ઘડીકમાં અશાંતિ, બેચેની, ક્રોધ, ઉત્સાહ, આનંદ, અને પછી રડી પણ પડશો. આ મહિનો તમારા ભાવનાત્મક રીતે બહુ સરસ, જાણે ચકડોળ ચડી રહ્યા હોય, ચાલી રહ્યું હોય એવું છે. શું કરવું, શું ના કરવું? શિવલિંગની ઉપર સોમવારે કાચું દૂધ ચડાવો
આ તમારી દિનચર્યા બનાવી દો, ફક્ત જૂન મહિના માટે નહીં પણ જીવનભર માટે. અને શું ન કરવું? રાત્રે મોડી રાત સુધી જાગવાનું ટાળો અથવા સંપૂર્ણપણે એક જ ઝટકે બંધ કરી લો. બુસ્ટર ટીપ: કંઈ પણ કાર્ય હોય કે બહાર જવાનું હોય, માતાના આશીર્વાદ લઈને જ બહાર જજો. અને શુભ રંગ મોતી જેવો સફેદ અથવા સફેદ. અને આ મહિનાનું તમારો લકી અંક 2 છે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ મહિનો, આવનારું જીવન તમારું સર્વોત્તમ બને. જય શ્રી કૃષ્ણ. રાશિના જાતકો માટે સત્તા અને સફળતા તો છે, પણ કયો એક ગુપ્ત શત્રુ છે જે તમારા પીઠ પાછળ તમને વાર કરશે? જય શ્રી કૃષ્ણ. હું છું દેસાઈ માનસી શાસ્ત્રી, અને જૂન મહિનો સિંહ રાશિ માટે કેવો જશે? જૂનો રોગ હશે તો એને સ્તન નાબૂદ થશે. હાડકાની જો તકલીફ હશે તો એમાં 100 નહીં 1000 ગણી સાવચેતી રાખવી પડશે. આમ તો તમારી ઉર્જા, આત્માની ઉર્જા ખૂબ જ ઉત્તમ રહેશે. જૂનો રોગ હશે તો એને સ્તન નાબૂદ થશે. હાડકાની જો તકલીફ હશે તો એમાં 100 નહીં 1000 ગણી સાવચેતી રાખવી પડશે. આમ તો તમારી ઉર્જા, આત્માની ઉર્જા ખૂબ જ ઉત્તમ રહેશે. સમાજમાં માન, પ્રતિષ્ઠા, મોભો બિલકુલ 90% વધશે. આર્થિક લાભ થવાની સંભાવના પણ 90% છે. સરકારી કામોમાં તમને ફાયદો મળી શકે છે. કામ ધંધામાં તમને ચારે દિશામાંથી રસ્તા ઊભા થશે, ઓપોર્ચ્યુનિટીઝ મળશે. જીવનસાથી સાથે દાંપત્ય જીવન એક લેવલ આગળ વધશે. ગાઢ જે મજબૂતાઈ કહેવાય, આમ બોન્ડિંગ કહેવાય, એ ખૂબ સરસ રહેશે. જૂન મહિના દરમિયાન તમારી ધાર્મિક યાત્રાઓ, જે કહી શકાય, મંદિરમાં જવું કે બહાર કંઈક યાત્રા કરવા જવું, એક પાર્ટનર સાથે પ્લાનિંગ બની શકે એવું છે. સ્વભાવમાં રોફ વધશે, કારણ કે તમને માન સન્માન વધે તો પ્રેક્ટિકલી જોવા જાઓ તો આ ગુણ તરત માણસને આવી જાય છે. નેતૃત્વનો ગુણ જે છે સિંહ રાશિમાં પહેલેથી કુદરતી રીતે એ ઓર વધુ ખીલશે. પણ જે કામ કરવા માટે કે રોફ જે વધશે એ સમાજમાં જો તમે વધારવા જશો તો એ નડતર રૂપ થશે. અહીંયા જ તમને શત્રુ મળી શકે છે પીઠ પાછળ વાર કરવા માટે. શું કરવું? રોજ સવારે સૂર્યનારાયણને તમે પાણી ચડાવો જ છો, સાથે સાથે આદિત્ય હૃદય સ્તોત્ર તમે બોલો. અને શું ન કરવું? કોઈનો સમાજમાં કે બહાર કે તમે તમારા પાર્ટનરને જ તમે ગણી લો, અપમાન નહીં કરવું, મજાક નહીં ઉડાવવો, કોઈને ઇગ્નોર નહીં કરવા. આ તમારા શત્રુ બની શકે છે. બુસ્ટર ટીપ: તમારા પતિદેવના ચરણ સ્પર્શ કરી શકો છો. પિતા તુલ્ય કે પિતાના ચરણ સ્પર્શ કરીને આગળ વધો. લકી કલર કેસરી, એ તો ઓલરેડી સૂર્યની રાશિ છે, જાતક છે એટલે કેસરી છે. અને લકી અંક 1 છે. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે સિંહ રાશિના જાતકોનો જૂન મહિનો સર્વોત્તમ જાય, સર્વોત્તમ ફળ આપે. જય શ્રી કૃષ્ણ. ઓવર થિંકિંગ તમારું દુશ્મન બની શકે છે. કન્યા રાશિ. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, અને જોઈશું કે જૂન મહિનો તમારા માટે કેવો જશે. પાચન તંત્ર તમારું નબળું બની શકે છે. વધારે પડતું વિચારવાથી સ્ટ્રેસ આવશે. એ સ્ટ્રેસના લીધે તમને એસિડિટી પણ થઈ શકે છે. ઊંઘવાની તકલીફ પણ તમને આવી શકે છે. પણ આ બધાથી બચવા માટે તમને પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. કામ ધંધામાં તમે નવી યોજનાઓ તમે બનાવી શકો છો. પ્રમોશનની સંભાવના ખૂબ છે. ધન પ્રાપ્તિનો યોગ 75% છે. અને જોબ કરતા હોવ તો તમને પ્રમોશન મળી શકે છે, અથવા નવી જવાબદારી પણ તમને મળી શકે છે. જીવનસાથી સાથે તમારો તાલમેલ સારો રહેશે, પણ પરિવારની સાથે આર્થિક બજેટ કે વ્યવસ્થાના લીધે નાની વાત પણ મોટું સ્વરૂપ લઈ શકે છે.
દરેક કામ પરફેક્ટ હોવું જોઈએ અને સંપૂર્ણતા શોધવાના ચક્કરમાં તમારો સ્વભાવ ચીડિયો થઈ શકે છે, જેના લીધે તમે પણ મતભેદ કે વિવાદોમાં ફસાઈ શકો છો. શું કરવું શું ન કરવું? બુધવારે ગણેશજીને દુર્વા ચડાવો. જીવનભર માટે ચડાવશો તો ફળદાયી તો છે જ. અને શું ન કરવું? જૂન મહિનામાં કોઈ પણ દસ્તાવેજ કે પછી લીગલી કામકાજ તમારા હોય તો જૂન મહિનો ભૂલી જાઓ. કોઈ સાઇન ના કરતા 100 નહીં, 1000 વાર નહીં, કરોડ વાર વિચારીને સાઇન કરજો. આ જૂન મહિના દરમિયાન લીલા કલરના અથવા ગ્રીન શેડવાળા કપડાં થોડા ઘણા પણ હોય એ જ પહેરવાનું રાખો. આ મહિનો તમારા માટે 70% તો સારો જ છે. લકી અંક 5 છે.